જે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના દુષ્કર્મનો એક બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી લક્ષ્મીબેન વાઇફ ઓફ પીઠાભાઈ ઉકાભાઈ ચૌહાણ હાલ રહે ખડિયા ગામ, તાલુકો જિલ્લો જુનાગઢ નાઓને પોતાની પુત્રી સોનલબેન ઉર્ફે ચેતનાબેન કે જેઓના લગ્ન આ કામના આરોપી નરેશભાઈ કેશુભાઈ જાદવ સાથે આશરે 15 વર્ષ પહેલાં થયેલા હતા. પણ ત્યારબાદ નરેશભાઈ, તેમના પિતા કેશુભાઈ, તેમના ભાઈ દેવયાતભાઈ, જેઠાણી ભાઉબેન તેમજ એમના મોટા સસરાના દીકરા સુરેશભાઈ ડાયાભાઈ જેઓના વિરુદ્ધ અવારનવાર મેણા ટોણા મારતા તેમજ નવા કપડાં પહેરતા ત્યારે પણ આવી એમના વિરુદ્ધ ઉશ્કેરતા, જે બાબતમાં આ કામના આરોપી નરેશભાઈ જે તેમના પતિ થાય છે તેઓ પણ અગાઉ આજથી 1 વર્ષ પહેલાં પણ એમને માર મારેલ, ત્યારે પણ હાથમાં ફ્રેક્ચર થયેલ હતું. ત્યારે પણ એના મા બાપે એમને કીધું ફરિયાદ કરવાનું, પરંતુ તેઓ પોતાનું લગ્ન જીવન બચાવવા માટે ફરિયાદ કરેલ ન હતી. ત્યારબાદ આજથી 1 માસ પહેલાં પણ એમની સાથે બોલાચાલીને ઝઘડો કરેલો, માર મારેલ, જે બાબતની પણ તેઓ રીસામણે ગયેલા. ત્યારબાદ પણ તેઓને સમજાવટથી પરત આવેલા. આમ અવારનવાર તેના ઉપર માર મારતા અને મેણા ટોણા કરતા હોય. ગઈ તારીખ 29/12 તેઓ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ, જે બાબતની ફરિયાદ મરણ જનારના માતાએ ઉપરોક્ત 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી. અને તપાસના અંતે આ કામે આરોપી નરેશભાઈ, તેમના પિતા કેશુભાઈ, દેવાયતભાઈ તેમજ સુરેશભાઈની હાજરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. મૃતક છે તેઓના સંતાનમાં 2 બાળકો છે, એક 13 વર્ષની દીકરી છે અને એક 5 વર્ષનો દીકરો છે. આરોપી અગાઉ ગુનામાં એમનો પૂરો ઇતિહાસ તપાસ ઉપર છે.